वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 8મી ફેબ્રુઆરી 2022 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ઘણું પ્રસાદીનું વચનાવ્રત. અતિશય અગત્યનું વચનાવ્રત, જેમાં મહારાજ પોતાની ભદ્ર ભાવના, કરુણા, દયા અને વાત્સલ્યતા બતાવી રહ્યા છે. એવું ગઢડા મધ્યનું 45મું વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ, જેમાં મહારાજ પોતે સામે બેઠેલા સર્વે સંતો, મુનિમંડળ, ગ્રહસ્થ, સત્સંગી, પાળા, અયોધ્યાવાસી બધાને કરુણા નજરે કરીને જોતા એમ કહેવા લાગ્યા કે તમે બધા મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તે અમારાથી દેખાય નહીં. શ્રીજી મહારાજને પોતાને કેટલો ખટકો છે. અક્ષરધામના તખ્તનો ત્યાગ કરીને, એટલે કે ત્યાંથી આપણને સૌને પરિશુદ્ધ કરવા માટે, ગુણાતીત ભાવને પમાડવા માટે, નિર્વાસની કરવા માટે આ લોકની અંદર આપણા જેવા થયા. અને કેવો ખટકો મહારાજે સંતો હરિભક્તોને શુદ્ધ કરવા માટે, ભક્ત અને સાધુ બનાવવા માટે કર્યો છે. એક ઘોડી જેને લાત મારવાનો સ્વભાવ હતો, એના માટે મહારાજે પોતાના 49 વર્ષના જીવનકાળ દરમિયાન 8 કલાક એક પશુ એવી ઘોડીના માટે લાત મારવાનો સ્વભાવ છોડાવવા માટે આપ્યા. તમામ સંતોને, હરિભક્તોને મહારાજ પોતે ટકોર કરતા રહ્યા છે, જાણપણું આપતા રહ્યા છે. અને મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે જ્યારથી તમને સત્સંગ થયો ત્યારથી તમારું નામું લખી રાખજો. સત્સંગમાં આવ્યા પહેલા કેવા સ્વભાવ હતા, સત્સંગમાં આટલા વર્ષે આવ્યા પછી આપણા કેવા સ્વભાવ છે, ટળ્યા છે કે નહીં, બળ્યા છે કે નહીં, સત્સંગનો રંગ લાગ્યો છે કે કેમ, આની તપાસ કરતા રહેજો. અને એટલા માટે તો મહારાજ કથા વાર્તાના સમયની અંદર જમણા હાથની અંદર પોતે તુલસીની માળા ફેરવતા અને કથા કરતા ડાબા હાથની અંદર બાજુના પોતાના આસન ઉપર ડાબી બાજુએ એક મોટા મણકાવાળો બેરખો રાખતા. અને કોઈને સભામાં જોલવા આવે તો મહારાજ પોતે બેરખો હાથમાં લઈને જેને જોરું આવ્યું હોય, જોલે ચડ્યો હોય, ઊંઘતો હોય, નસકોરા બોલાવતો હોય, એ પછી બ્રહ્માનંદ હોય કે ગમે તેવા મોટા ધુરંધર સંત સદગુરુ હોય કે હરિભક્ત હોય કે કાઠી દરબાર હોય, ધડ કરતો એના માથા ઉપર બેરખો ફેંકતા અને જગાડતા. આ ખટકો છે. તમે કોની સામે બેઠા છો, કોની વાણી સાંભળી રહ્યા છો, થોડો તો વિચાર કરો.
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની વાણી અને એનો એક એક શબ્દ અને એક એક શબ્દનો એક એક અક્ષર કરોડો 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 જન્મના તપ પછી પણ સાંભળવા ન મળે એની મૂર્તિનું દર્શન આપણને ન થાય અને આપણે દેહના સુખની અંદર ડૂબકી મારી દઈએ, ઝોલા આવવા માંડી પડે. મહારાજ પોતે કેટલો ખટકો રાખે છે, આપણે ગાફલાઈ ન રાખીએ. સુધા સાવધાન રહેજો, નહીં તો તમારો સત્સંગમાં પગ નહીં ટકે. આટલું જાણપણું પણ મહારાજ આપે છે. જેટલા જેટલા મારા કહેવાયા છો તેમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. ખાલી આંખ જ પવિત્ર નથી કરવી, ખાલી કાન જ પવિત્ર નથી કરવા, ખાલી જબાન જ પવિત્ર નથી કરવી, ખાલી મન જ પવિત્ર નથી કરવું, ખાલી હૃદય કે દિમાગ જ પવિત્ર નથી કરવા. મારે તમારું સંપૂર્ણ જીવન અને આત્માને પરિશુદ્ધ અને બ્રહ્મરૂપ બનાવવા છે. મહારાજ કે તમે ગાફલપણે વર્તો એ અમારાથી જોઈ શકાતું નથી. મહારાજ કે જેવી રીતે માતા પિતા પોતાની દીકરીને ઉઘાડી જુએ ત્યારે એનો બાપ છે મોઢું ફેરવી લે છે, મહારાજ કે અમે પણ મોઢું ફેરવી લઈએ છીએ. સાધુના કપડાં પહેરીને બેઠો હોય ને ગમે તેટલો ત્યાગ રાખતો હોય પણ ગાફલપણે વર્તતો હોય તો મહારાજ કહે અમને જોવાતું નથી, અમને દુઃખ થાય છે કે અમારા થયા પછી પણ આ રીતે વર્તે. એટલે મહારાજ કે જો જરાય ગાફલા રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. મહારાજ પોતાનો સત્ય સંકલ્પ સંતો હરિભક્તોની આગળ વ્યક્ત કરે છે કે તમે મારા કહેવાયા છો, ભગવાનના ભક્ત થયા છો, તો મારે તમારા હૃદયમાં કોઈ જાતની વાસના કે કોઈ અયોગ્ય સ્વભાવ છે તે રહેવા દેવો નથી. શ્રીજી મહારાજે સ્વભાવ ટાળ્યાનું અને સ્વભાવને વિશે શત્રુ રાખ્યાનું વચનામૃત કહ્યું છે કે જે સ્વભાવ સંત અને ભગવંત અને નથી ગમતા અને જે સ્વભાવના કારણે આપણે ભગવાન ભેળા રહીએ અને ભગવાનની સેવામાં હોઈએ તો પણ ભગવાનની સેવાનું, દર્શનનું, સમાગમનું આપણને સુખ ન આવે એવા સ્વભાવને ટાળવા બાળવાની અને એનાથી મુક્ત થવાની જરૂર છે. સ્વભાવ ટાળવા માટે સત્સંગ છે અને જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી આપણને સત્સંગનું સુખ નહીં આવે, સેવા ભક્તિ સમાગમનું સુખ નહીં આવે. વાસના ટાળવા માટેની આ વાત છે. શ્રીજી મહારાજ કહ્યું કે પૂર્વે ઘણા બધા અવતારો થયા, એ બધા કાર્ય કારણ અવતારા હતા અને मेरा जो अवतार है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. આપણે દેહને પોતાનું માનીને બેઠા છીએ, આત્મભાન ભૂલી ગયા છીએ. આપણે શું છીએ, કોણ છીએ, શાના માટે આવ્યા છીએ, શું કરવાનું છે આની સંપૂર્ણપણે વિસ્મૃતિ થઈ ગઈ છે અને આપણને વિભ્રાંતિ જેવું જીવન જીવીએ છીએ. ગાઢ મોહ નિદ્રાની અંદર નસકોરા બોલાવતા બોલાવતા આપણે સૂતા છીએ. મહારાજે કહ્યું આ બધામાંથી જગાડી તમને નિર્દોષ કરી, બ્રહ્મરૂપ કરી, ભગવાનના ભક્ત બનાવીને ભગવાનના ધામના અધિકારી કરવા છે, ભગવાનના સુખે સુખિયા કરવા છે. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અયોગ્ય સ્વભાવ, અયોગ્ય સ્વભાવ ખાવાનો, પીવાનો, બેસવાનો, ઉઠવાનો, જોવાનો, સાંભળવાનો, વિચારવાનો અને સમજણનો પણ અયોગ્ય સ્વભાવ હોય. ઉપાસનાની બાબતમાં પણ આપણો અયોગ્ય સ્વભાવ હોય. મહારાજ ઢોલા નગારા વગાડી વગાડીને પોતાના સર્વોપરી સ્વરૂપની વાત કરે તેમ છતાં પણ આપણને ઘેડ ન બેસે અને આપણે બાપ દાદાના પરંપરામાં જે કંઈ ચાલુ આવતું હોય એને મૂકી શકીએ નહીં ને એ અણસમજણને અળગી કરી શકીએ નહીં, તો અયોગ્ય સ્વભાવ છે. ભગવાન
જીવોના કલ્યાણના માટે ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. એમની કોઈ પણ નાની મોટી ક્રિયા છે એ દિવ્ય છે, અલૌકિક છે, જીવોના કલ્યાણના માટે છે. આપણા પંચ વિષયનું ખંડન કરે, નાતી જાતિનું ખંડન કરે, આપણા સ્વભાવનું ખંડન કરે, આપણી અજ્ઞાનતા અને દોષો અને અણસમજણનું ખંડન કરે, ત્યારે અયોગ્ય સ્વભાવના કારણે આપણને એવા સંતનો અભાવ આવે છે. આ ગાફલાઈ છે. સંતની પાસે કથા સાંભળવા માટે બેસીએ છીએ, મંદિરના પગથિયા ચડીને જઈએ છીએ, 2 કલાકનો સમય કાઢીએ છીએ. શાના માટે? સ્વભાવ મુક્ત થવા માટે, નિર્વાસનિક થવા માટે, સાચા ભક્ત થવા માટે, ભગવાનના વાલા ભક્ત થવા માટે જઈએ છીએ. અને આપણને કરુણા કરીને આપણને ન ગમે એવા પ્રકારના શબ્દો કહે ત્યારે આપણને તરત માઠું લાગી જાય છે. આ ગાફલાય. અને આ ગાફલાય એટલે આપણી નજર આપણા નિશાન સામું નથી. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી ધ્યેય મંત્ર તરફ નથી. મારે આ દેહે કરીને 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ બ્રહ્મભાવે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના કરવા છે. છેલ્લો જન્મ કરવો છે. આવું એક નિશાન નથી બાંધ્યું. આ ગાફલાય. અને કદાચ 24 કલાકના સમયમાં અમુક સમય માટે આ વિચાર આવે પણ પાછા હતા તેવા ને તેવા. આ ગાફલાય છે. ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ આવી જાય, તર્ક વિતર્ક થઈ જાય, આ કેમ બરાબર કરતા નથી, આટલું ઠીક કરતા નથી, એવો વિચાર જાગે અને મનુષ્ય ભાવ આવે તો આ મોટા મોટી ગાફલાએ. અને આ ગાફલાઈને કારણે મહારાજ કે તમારો સત્સંગમાં પગ નહીં ટકે. બીજી ઘણી બધી બાબતોની અંદર આપણે એટલા બધા જાગ્રત છીએ, સાવધાન છીએ, એ સારું છે, એ પ્રશંસાને પાત્ર છે, બરાબર છે. પણ જ્યાં આગળ આપણે ગાફલાઈ મૂકવાની છે અને એ ગાફલાઈ મૂકીએ તો જ, અને એ પ્રમાણે વર્તીએ તો જ, એ પ્રમાણે સમજીએ તો જ આપણા આત્માનું કલ્યાણ થાય અને છેલ્લો જન્મ થાય. એને આપણે સાવધાનપણે પાળતા નથી, વિચારતા નથી, એ માર્ગે ચાલતા નથી, વિચાર આવતો જ નથી. લોલમ લોલ, ગડબડ ગોટો અને પ્રભુ મોટો એવી પ્રકારે આપણે સત્સંગ વર્ષોથી કરતા આવ્યા છીએ. શ્રીજી મહારાજે કહ્યું મારે કોઈનામાં અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, અને એ 10 ઇન્દ્રિયોના પ્રાણ અને 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 5 ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને 5 વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને આ જે 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. મહારાજ આપણને કેવા બનાવવા માંગે છે? ખાલી તિલક ચાંદલો કરતા ભગત બનાવવા માંગે છે? ખાલી શિખાસૂત્ર ધારણ કરાવી ભગવા કપડાવાળા સાધુ બનાવવા માંગે છે? આપણને કોઠારી બનાવવા માંગે છે, ભંડારી બનાવવા માંગે છે, પૂજારી બનાવવા માંગે છે, નિરીક્ષક સંચાલક બનાવવા માંગે છે? આપણને શું બનાવવા માંગે છે? મહારાજ પોતાનો હેતુ બતાવે છે કે આજે 51 ભૂતનું ટોળું આપણને વળગ્યું છે. એક ભૂત કોઈ પણ માણસને વળગ્યું હોય તો સુખે જીવવા ન દે. બંગલામાં રહેતા હોય, કરોડો રૂપિયા હોય, એની રૂડી રૂપાળી કાયા હોય, કેટલા બધા દાગીના આભૂષણો હોય, તો પણ એને સુખ ન થાય, કારણ કે ભૂત વળગ્યું છે. તો આપણને તો 51 ભૂત વળગ્યા. 51 ભૂત કયા? શ્રીજી મહારાજે બતાવ્યા. 3 ગુણ એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ 3 થયા. અને 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એટલે 10 ને 3 13 થયા. અને 10 પ્રાણ એટલે 13 ને 10 23, અને 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 એની અંદર એડ કરો એટલે 23 ને 4 27, 5 ભૂત અને 5 વિષય, બીજા 10 મેળવો એટલે 37,
અને બીજા 14 ઇન્દ્રિયોના દેવતા ભેળવો એટલે 51 થયા. આ 51 ભૂતનું ટોળું ભેગું લઈને આપણે ફરીએ છીએ. મહારાજ કે એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આપણને આવા કરાવવા માંગે છે. આ વિચાર આપણે નજર સામે રાખવાની જરૂર છે. મહારાજ આપણને કેવા ભક્ત બનાવવા માંગે છે. લાખ રૂપિયાનું દાન આપી દઈએ એવા. 3 દીકરા હોય તો 3 દીકરાઓ આપણે સાધુ થવા માટે આપી દઈએ એવા સારું છે. પણ આપણને બ્રહ્મરૂપ બનાવવા માંગે છે. આ 51 ભૂતના ટોળામાંથી મુક્ત કરવા માંગે છે. એનો કોઈનો સંગ રહેવા દેવો નથી. ગુણાતીત બનાવવા માંગે છે. આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.